સામે જે દેખાઈ રહ્યું છે એ ખંભાતનો એ ડુવારણ છે. અને બીજું તમે કહી રહ્યા બારવટિયાનું કંઈક બારવટ તમે સરસ મજાની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, જય ભોલેનાથ, હર હર મહાદેવ. તો આપણે એવા એક પવિત્ર સ્થાનની મુલાકાતે નીકળી પડ્યા છે જ્યાં ભક્તિ અને કુદરતનો અદ્ભુત સંગમ જોવા મળે છે. તો આજે આપણે આવી પહોંચ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં આવેલ પવિત્ર રૂપેશ્વર મહાદેવનું મંદિરમાં. કહેવાય છે કે આ સ્થાન ભગવાન શિવ સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ ધરાવે છે અને અહીં મહાદેવના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. અને મંદિરની બાજુમાં જ એક સરસ મજાનું શનિદેવનું મંદિર પણ આવેલું છે, તો તેના પણ તમને દર્શન કરવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે મંદિરનું વાતાવરણ અને આસપાસની પ્રકૃતિ, મહાદેવની પવિત્રતા, આ બધું મળી અહીં એક જ અલગ આધ્યાત્મિકતા અનુભવ કરાવે છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તમને રૂપેશ્વર મહાદેવના પાવન દર્શન કરીએ અને જાણીએ કે આ સ્થળની ખાસિયતો અને માણીએ અહીંનું સુંદર વાતાવરણ. તો મિત્રો, ફાઇનલી રૂપેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બીજું એક મંદિર છે, એક દરિયા કિનારે એક અલૌકિક શાંતિ અને પૌરાણિક બીજું મંદિર છે. એ શિલ્પી જે વિશ્વકર્મા છે, વિશ્વકર્માજીએ મહાદાનવ તારકાસુરનો વધ કરવા માટે શિવપુત્ર કાર્તિકેય સ્વામીની પ્રતિજ્ઞા કરાવી આ મંદિર બનાવેલ છે. અને એ જે મંદિર છે બરાબર આવા બતાવો. એ સામે જે દેખાઈ રહ્યો છે ખંભાતનો જે અખાત છે, અને અખાત જે સામે જે દેખાઈ રહ્યું છે એ ધુવારણ છે, અને જે બીજું જે નજારો જે દેખાઈ રહ્યા છે મકાનો, એ ખંભાતના જે મકાનો છે. મિત્રો, ફાઇનલી રૂપેશ્વર મહાદેવના દર્શન કર્યા તમે. એ આ મંદિર છે એ દરિયા કિનારે, અરબસાગરના દરિયા કિનારે, દરિયા તટ પર આવેલ એક અલૌકિક શાંતિ આપે એવું મંદિર છે અને જગ્યા છે. અને સરસ મજાનો અહીંયા પવન, પ્રાકૃતિક વાતાવરણ, જાણે સૌંદર્યના ખોળામાં બેઠા હોય એવો આનંદ અનુભવ થઈ રહ્યો છે. અને જો આપણે જે લઈને આવે એ અમારી કાર છે, ગાડી છે, અહીંયા પાર્કિંગ કરેલી છે. અહીંયા ખાસ કોઈ ભીડ નથી, પણ જગ્યા એટલી સુંદર છે કે જાણે મનને શાંતિ આપે એવું સરસ મજાનું વાતાવરણ છે. સામે જે દેખાય તમે જોઈ શકો છો. અને આપણે કાર અહીંયા પાર્ક કરી અને સરસ મજાનો વ્યૂની મજા લઈ રહ્યા છે. જાણે અહીંયા રહેવાનું મન થઈ જાય એવું પ્રાકૃતિક વાતાવરણ છે. તો થોડો આરામ કરીએ, પછી આગળ બીજું નાનું શનિદેવનું મંદિર છે, તેના પણ દર્શન કરાવીશું. સરસ મજાની ધજા લહેરાઈ રહી છે અને સાક્ષાત મહાદેવના ખોળામાં, પ્રકૃતિના ખોળામાં બેઠા હોય એવો નજારો અમને અનુભવ થઈ રહ્યો છે. તો વિડીયો તમને જોવાની ખૂબ જ મજા આવી છે. અને આ જે મંદિર છે ખાસ કોઈ લોકોએ એક્સપ્લોર કરેલું હશે તો તમે પણ એકવાર મુલાકાત કરજો. અને સરસ મજાનો વ્યૂ, અહીંયા કોઈ ભીડ એવી નથી, તો મજા આવે છે બેસવાની. અહીંયા એક પક્ષીનું બેનર આવેલું છે, તેમાં દેશી નીલકંઠ ઇન્ડિયન રોલર પક્ષી છે. આ આપણે શું જોવાયા હતા? દરિયા કિનારે શું જોવાયા હતા? દરિયા કિનારે મહાદેવના મંદિરે દર્શન કરવા હતા. હા, શું શું કર્યું? અમે દરિયો જોવા આવ્યા હતા. અમે શરબત પીધો, પાપડીનો લોટ ખાધો, ઘોડા પર બેઠા હતા. ઘોડા પર બેસવાની કેવી મજા આવી? મજા આવી હતી. મજા આવી. અને કેવું લાગે છે અહીંયા આગળ? કેવું લાગે? પવન કેવો લાગે? પવન કેવો? ઠંડો ઠંડો આવે છે. મંદિરની એક્ઝેક્ટ સામે ને દરિયા કિનારે બીજું એક મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે. તો જે મંદિરના દર્શન કરવા આવ્યા હતા, તો એક સ્થાનિક શું નામ આપ તમારું? મારું વજયસિંહ કાકા મળી ગયા છે. તો તેમની પાસે થોડું આ મંદિર વિશે જાણીએ
કે મંદિરની જે મહત્વ શું છે? આ કેટલું જૂનું મંદિર છે? બહુ પુરાણું છે, ચાલે નથી. જો છે ખંભાત નખાયું, હા. ખંભાત ભોયનું હતું કહેવાતમાં. બરાબર. અને સામે જે દેખાઈ રહ્યું છે એ ખંભાતનો એ ડુવારણ કહેવાય. દુવારણ છે. હા, એ અને ડુવારણ. પેલા જે બીજા મકાનો જે દેખાય છે સામે ખંભાત છે. હા, ખંભાત લાગી ગયો, પીએ ખંભાત કંપની છે. લાગી ગઈ, બરાબર. પીએ કંપની લાગી ગઈ. હા, હા. તો ગંદી પાણી હોય ને તે. હા, હા. અને બીજું તમે કહી રહ્યા હતા બારવટિયાનું કંઈક બારવટ એ ભોયરું છે અંદર. હા. ત્યાંથી છે ખંભાતની અખતજી, બહુ જૂનું પુરાણ. એવું છે. હા, એ જગન બરાબર. છે કા બરાબર. પબ્લિક આયા જ કરે. પબ્લિક આવે પણ વધારે તો શ્રાવણ મહિનામાં વધારે આવતી હા, છે. શ્રાવણ મહિના વધારે. શ્રાવણ મહિનામાં વધારે આવતી છે. બે ટાઈમ ભરતી થાય છે, ઝરણું પાણી વાગે આ બરાબર. વિસર્જનમાં સર છે. બરાબર. હા, હા. સવારે આવે ને સાંજે 6:30 ની આજુબાજુ બસ બસ એવી રીતે કે ઝરણું પાણી આવે છે. જો ધારોમાં પાણી આવી જાય. અને જે સામે જે દેખાય છે એ મહીસાગર માતાની ડેરી છે. ડેરી છે આ. બરાબર છે. તો એ કોમમાં બહુ થાય છે. દૂધ ના હા. આવતું હોય, કાકડી ચડતી હોય, કોઈ બી કામ થાય. બરાબર છે. મહીસાગર છે બેનનું આ કાકડી આવતી હા, હા. દૂધ ના આવતું હોય ને એ ફટકે કામ થઈ જાય એટલી હા, ગેરંટી. સરગર્ભા મહિલા હોય એને જો દૂધ ના આવતું હોય, બાળક માટે સ્તનપાન ના કરાવી શકતા હોય તો તેના માટેની બાધા પણ આપણે અહીંયા મહીસાગર માતાની જે ડેરી છે ત્યાં આગળ માતાઓ બહેનોના કામ થાય છે હા, અને સ્તનપાન કરાવી શકે છે એવી બાધા પણ રાખી શકે છે. તો મંદિર જોવાની ખૂબ મજા આવી. તમે સરસ મજાની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મંદિરની બાજુમાં બીજું એક નાનું મંદિર છે, ડેરી છે, એ સિકોતર માતાની ડેરી છે. તેના પણ દર્શન તમે કરી શકો છો. એ પણ દરિયા કિનારે જ છે. તો કમેન્ટમાં જય માતાજી લખી દે. તો મંદિરથી પાછા વળતા જ એક રસ્તામાં થોડુંક 50 મીટરની આજુબાજુ થોડું આગળ જઈએ તો બીજું એક શનિદેવ મહારાજનું એક નાનું એવું મંદિર છે. અને ત્યાં પણ તમે આપણે દર્શન કરીએ એ તમને બતાવું. આજે દેખાઈ રહ્યું છે શનિદેવનું મંદિર છે. આ શનિદેવનું મંદિર. આપ જો જોઈ રહ્યા છો એ શનિદેવ મહારાજનું મંદિર છે. તો તમે તેના પણ દર્શન કરી શકો છો. તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે બીજું શનિદેવ મહારાજનું મંદિર છે. જય શનિદેવ. અહીંયાનો પણ નજારો એક નંબર છે ને એકદમ પિન ડ્રોપ સાયલેન્સ એવું વાતાવરણ છે કે જાણે આપણે અહીંયા જ રોકાઈ જઈએ અને ઘરે જવાનું મન પણ ના થાય એવી જગ્યાએ આપણે આવેલા છે. અને જોડે કપાસની ખેતી થાય છે. મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું. તમને આ જગ્યા કેવી લાગી, તમે અહીંયા આવ્યા કે નહીં એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં. અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ મિત્રો.